સમાચાર વલસાડમાંથી કે જ્યાં કરવડમાં સરપંચના ઘરે ધાડ પાડનાર ટોળકી પોલીસ સકંજામાં આવી ગઈ છે। પોલીસે સરપંચ દેવેન્દ્ર પટેલના ઘરે લૂંટનો પ્રયાસ કરનાર 9 આરોપીની ધરપકડ કરી છે, જેની પૂછપરછમાં મોટો ધડાકો થયો છે। જી હા, આ લૂંટની ટીપ વાપીના આપ નેતાએ આપી હોવાનો ખુલાસો થયો છે। આપના કેતન પટેલ અને પ્રદીપ રાઠોડે લૂંટની સલાહ આપી હતી। બનાવની વાત કરીએ તો ગત 20 તારીખે સરપંચ તેના પરિવાર સાથે લગ્ન પ્રસંગમાં ગયા હતા, ત્યારે તેમનો પુત્ર એકલો ઘરમાં હતો। તે દરમિયાન મોબાઈલમાં ઘરના સીસીટીવી કેમેરાની ચકાસણી કરતા કેટલાક શખ્સો અંદરમાં ઘરમાં જતા નજરે પડ્યા, જે બાદ તેના પુત્ર અને પોલીસે જાણ કરી, જે બાદ પોલીસ અને આસપાસના લોકોએ 6 માંથી 5ને પકડી પાડ્યા, જેમાં પોલીસ જવાનને પણ ઈજા પહોંચી। હાલ પોલીસે કુલ 9 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। આપણા ડુંગરી પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ ગોહિલ સાહેબને મેં ફોન દ્વારા જણાવ્યું હતું કે મારી ઘરે આવી ઘટના બની રહી છે અને અંદર 3 કે 4 જેટલા કિસ્સોમાં દેખાતા હતા અને મારા સીસીટીવી કેમેરા નીચે કરી રહ્યા હતા। એ હું મોબાઈલમાં જોતો હતો અને મારા ગામ લોકોએ બધા અને પોલીસ ડિપાર્ટમેન્ટે ઘેરી વળી અને 5 આરોપીને પકડી લીધા છે અને 5 આરોપી પકડ્યા, એમાં પોલીસ જવાનને પણ ઈજા થઈ છે। ચોંકાવનારો ખુલાસો થયો છે, જેમાં આપના કેતન પટેલ અને પ્રદીપ રાઠોડે પાર્ટીના બાબુ વજીરને ચોરી કરવા માટેની ટીપ આપી હતી અને ચોરીની રકમમાંથી કમિશન આપવાનું નક્કી કર્યું હતું, જે બાદ આ બાબુ વજીરે દાહોદી દિલીપ પારઘી ગેંગનો સંપર્ક કર્યો અને ઘરની રેકી કરી લૂંટ કરવાનો તકતો ઘડ્યો। આ ગેંગ અનેક લૂંટ ધાડ જેવા ગુનાઓ આચરી ચૂકી છે। હાલ પોલીસે તમામ 9 આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરી દીધા છે। મૂળ બાબુભાઈ વજીરભાઈ પટેલ જે પારડીનો રહેવાસી છે, એ બાબુ વજીર પટેલ એણે આખો આ પ્લાન બનાવ્યો છે। બાબુ વજીર પટેલે પોતે દાહોદની આ જે ગેંગ છે, દિલીપ નામનો જે વ્યક્તિ છે, દિલીપ પારઘી, એની આખી આ ગેંગ છે। આ ગેંગ વિરુદ્ધમાં સમગ્ર દાહોદ જિલ્લામાં અને એની સાથે સાથે આસપાસના મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં પણ અલગ અલગ લૂંટ, ધાડ, ચોરી, ઘરફોડ ચોરી અને છેતરપિંડીના ગુનાઓ દાખલ થયેલા છે। બાબુ વજીર પટેલે વલસાડ અને વાપી, ખાસ કરીને વાપી વિસ્તારમાં જે રીચ પર્સન્સ છે, જે લોકો પૈસે ટકે સુખી છે, એવા લોકોને આઈડેન્ટિફાય કરવા માટે સંપર્ક કર્યો હતો પ્રદીપ રાઠોડનો અને પ્રદીપ રાઠોડે સંપર્ક કર્યો હતો કેતન પટેલનો। કેતન પટેલ અને પ્રદીપ રાઠોડે બાબુ વજીરને ટીપ આપી હતી કે આ ગામના સરપંચ દેવેન્દ્રભાઈ છે, એમની પાસે એમના ઘરમાં કેશ અને સોનું ચાંદીના દાગીનાઓ હોવાની શક્યતાઓ વધારે છે, તો તમે એમના ઘર ઉપર તમે લૂંટનો પ્રયાસ કરો અને એમાંથી જે પૈસા આવે એમાંથી તમે અમને કમિશન આપજો।